સુરત શહેરના સગ્રામપુરા વિસ્તારમાં પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલોમાં અઠવા પોલીસે ગણતરીના કલાકમાં રીઢા ટપોરીને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આઈ. હુદડે જણાવતા કહ્યું, બસંત બાયદાન રબારી નવસારી બજાર સગ્રામપુરામાં હાર્ડવેરની દુકાન ચલાવે છે. આ વિસ્તારમાં અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણતા હતા અને દુકાનની બહાર દારૂની બોટલ પડી હતી. જ્યારે વેપારી સવારે દુકાન ખોલવા ગયા ત્યારે તેમણે દુકાન પાસે દારૂ ન પીવા અંગે ટકોર કરી. આ ટકોર કરતા જ અસામાજિક તત્વોએ વેપારી પર ચપ્પુ વડે હુમલો કર્યો અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ ઘટના બાદ ઘાયલ વેપારીને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ઘટનાને અંજામ આપી ફરાર થયેલા આરોપી રાહુલ તેજા સોલંકીની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે નવસારી બજાર સગ્રામપુરામાં અસામાજિક તત્વોનો રોજનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે વિસ્તારના વેપારી અને નાગરિકોમાં ભયનો માહોલ છે. આજ રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં સગ્રામપુરા ખાતે બસંતકુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે. તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લીધો.